નંબર 3 આપણે કમ્પ્લીટ કર્યું। હવે એના પછી આવશે ચેપ્ટર નંબર 5। ચેપ્ટરનું નામ છે દ્રવ્ય અવસ્થા, દ્રવ્યની અવસ્થાઓ। ચેપ્ટરનું નામ જોઈએ તો દ્રવ્યની અવસ્થાઓ। તો દ્રવ્ય શું છે એ આપણે પહેલા ચેપ્ટરમાં શીખ્યા કે પૃથ્વી પરનો કોઈ પણ પદાર્થ છે એને દળ હોય અને એને એ જગ્યા રોકે તો આપણે એને શું કહીએ છીએ? દ્રવ્ય। હવે આ દ્રવ્યની કેટલી અવસ્થાઓ છે એ પણ આપણે પહેલા ચેપ્ટરમાં શીખ્યા કે દ્રવ્યની 3 મેઇન ભૌતિક અવસ્થાઓ છે। કઈ? તો ઘન, પ્રવાહી અને વાયુ। કે દ્રવ્યની 3 ભૌતિક અવસ્થાઓ ઘન, પ્રવાહી અને વાયુ। ઘન, પ્રવાહી અને વાયુમાં ગુણધર્મો કેવા હોય આપણને ખબર છે કે અહીંયા અણુઓ છે એ એકબીજાની નજીક ગોઠવાયેલા હોય। અહીંયા અણુઓ આની કમ્પેરિઝનમાં એકબીજાથી દૂર ગોઠવાયેલા હોય અને અહીંયા અણુ વચ્ચે અંતર કેવું હોય? વધારે। ઘનમાં શું હોય કે અણુઓ એકબીજાની વધારે નજીક ગોઠવાયેલા, મતલબ કે ઘન પદાર્થ હોય એમાં અણુ વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ વધારે હોય। એની કમ્પેરિઝનમાં પ્રવાહીમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ ઓછું હોય અને પ્રવાહીની કમ્પેરિઝનમાં વાયુમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ ખૂબ જ ઓછું જોવા મળે છે। કે સપોઝ આપણે ઈંટ લઈએ તો ઈંટ ઘન પદાર્થ છે તો એના અણુઓ એકબીજાની બહુ જ નજીક આકર્ષણ બળથી જોડાયેલા હશે। હવે એ આકર્ષણ બળથી જોડાયેલા છે અને અણુ એકબીજાની ખૂબ જ નજીક છે તો એમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવું થાય? મહત્તમ થાય અને એને પર્ટિક્યુલર કોઈ આકાર મળી જાય છે। જ્યારે પ્રવાહીની વાત કરીએ તો પાણી છે એને આપણે જે કંઈ પાત્રમાં ભરીએ છીએ એ પાત્રનો એ આકાર ધારણ કરે છે। જ્યારે વાયુ છે એને તો કોઈ ફિક્સ આકાર છે જ નહીં, એ જે પાત્રમાં ભરેલું હોય એ પાત્રમાં ખૂબ જ એનું પ્રસરણ થતું હોય છે। એટલે કે દ્રવ્યની મુખ્ય અવસ્થાઓ ખબર પડી ગઈ કે ઘન, પ્રવાહી અને વાયુ। એમાં ઘન છે એ આપણે 12th સ્ટાન્ડર્ડ પહેલી ચર્ચા કરવાની છે। અત્યારે મેઇન આપણો જે ટોપિક છે વાયુને રિલેટેડ છે અને થોડી ઘણી ચર્ચા છે એ પ્રવાહીની આપણે કરીશું। પણ અત્યાર સુધી આપણે ત્રીજા ચેપ્ટરમાં જોતા હતા તો કોઈ પર્ટિક્યુલર એક જ તત્વના અણુ કે પરમાણુની વાત કરતી હતી, પણ અહીંયા જે કંઈ આપણે ચર્ચા કરીશું, વાયુની ચર્ચા કરીએ કે પ્રવાહીની, એ એના જથ્થામાં આપણે ચર્ચા કરીશું। પાણીનો એક અણુ કાઢે પણ જો પાણીના ઘણા બધા અણુ છે એનો આપણે શું લઈએ છીએ? જથ્થો લઈએ છીએ। કોઈ પણ વાયુની વાત કરીએ તો વાયુના એક અણુની વાત આપણે નથી કરવાની, પણ એ જે તે તત્વ લઈએ આપણે એના જથ્થાની વાત કરવાની છે। ધારો કે ક્લોરીન વાયુ લો, હાઇડ્રોજન વાયુ લો તો એના આપણે જથ્થાની ચર્ચા કરીશું। એટલે આ ચેપ્ટરમાં જે પણ કંઈ ચર્ચા કરીશું એ શેના રિલેટેડ કરીશું? કે જથ્થા રિલેટેડ। વાયુનો જથ્થો હશે એ જથ્થા રિલેટેડ ચર્ચા થશે, પ્રવાહીનો જથ્થો હશે એ પ્રવાહીના જથ્થા વિશેની આપણે ચર્ચા કરવાની છે। હવે આપણા આપણું જે ચેપ્ટર છે એને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરીશું। પાર્ટ 1 જે છે એ આંતરઆણ્વીય આકર્ષણ બળો જે છે એની આપણે પાર્ટ 1માં ચર્ચા કરીશું। સેકન્ડ પાર્ટ છે એ વાયુ માટે જુદા વૈજ્ઞાનિકો છે એમને જુદા નિયમો આપ્યા છે એ નિયમોની ચર્ચા કરીશું। અને થર્ડ પાર્ટમાં આપણે પ્રવાહી વિશેની ચર્ચા કરવાની છે। એમાંથી આપણો મેઇન પાર્ટ 1 છે કે આંતરઆણ્વીય આકર્ષણ બળ। તો આપણને ખબર છે કે કોઈ પણ અણુ હોય, પરમાણુ હોય, એની વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ પણ હોય અને આંતરઆણ્વીય અપાકર્ષણ બળ પણ હોય। હવે જ્યારે કોઈ બંધ બને ત્યારે બંધ બન્યો હોય ત્યારે પ્રબળ આકર્ષણ બળ જોવા મળે। આકર્ષણ બળ છે
છે એ બે પ્રકારના અને અપાકર્ષણ બળ છે એ પણ જુદા જુદા હોય છે. હવે આકર્ષણ બળની જ્યારે આપણે વાત કરીએ તો આકર્ષણ બળ પ્રબળ આકર્ષણ બળ પણ હોય અને નિર્બળ આકર્ષણ બળ પણ હોય. અહીંયા આપણે જે શીખવાનું છે આપણા ચેપ્ટરમાં જે ચર્ચા કરવાની છે નિર્બળ આકર્ષણ બળ વિશેની આપણે ચર્ચા કરવાની છે કે અણુઓ વચ્ચે નિર્બળ આકર્ષણ બળ લાગે અને એ નિર્બળ આકર્ષણ બળ છે એ વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે આપ્યા હતા. એટલે એને વાન ડર વાલ્સ બળો પછી નિર્બળ આકર્ષણ બળમાં હાઇડ્રોજન બંધની આપણે ચર્ચા કરીશું. જ્યારે પ્રબળ આકર્ષણ બળમાં આપણે જાણીએ છીએ કે આયનિક બંધની રચના થાય, સહસંયોજક બંધની રચના થાય. હવે અહીંયા જે આકર્ષણ બળ થાય છે એ આકર્ષણ બળ કેવું છે કે અલગ અલગ પરમાણુ અલગ અલગ અણુ પરમાણુ વચ્ચે અણુ પરમાણુ અહીંયા કેવું NaCl વચ્ચે બંધ બનેલો હોય. જ્યારે સહસંયોજક બંધમાં પણ સરખા પરમાણુ હોય અથવા તો HCl ની વાત કરીએ એ રીતનું હોય. પણ વાન ડર વાલ્સ બળો અને નિર્બળ આકર્ષણ બળ છે એમાં કેવું છે કે સપોઝ હું H2 ની વાત કરું તો એમાં અણુઓની અંદર આકર્ષણ બળ થાય છે. અહીંયા તો શું થાય અણુ બદલાય છે પણ અહીંયા તો અણુમાં ધારો કે એક ઘન પદાર્થ લીધો છે એના બહુ જ બધા અહીંયા અણુ લીધા છે અને આ અણુઓ વચ્ચે આકર્ષણ બળ છે. જ્યારે આ પરમાણુ અને અણુ વચ્ચે આકર્ષણ બળ છે. જ્યારે અહીંયા હું Na અને Cl લઉં છું તો અહીંયા Na ના પરમાણુ અને Cl ના પરમાણુ એની વચ્ચે આકર્ષણ બળ જોવા મળે છે. ક્લિયર? એટલે કે પ્રબળ આકર્ષણ બળ હોય એમાં બંધની રચના થાય. આને આપણે રાસાયણિક બળ પણ કહી શકીએ. જ્યારે આ જે બળ છે એમાં બંધની રચના થતી નથી. આ કેવા બળ છે? નિર્બળ આકર્ષણ બળ છે. આ નિર્બળ આકર્ષણ બળો છે એની શોધ છે વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે કરી હતી. આપણે અપાકર્ષણ બળની ચર્ચા કરવાની નથી પણ આકર્ષણ બળની ચર્ચા કરવાની છે. તો નિર્બળ આકર્ષણ બળ છે એની શોધ કોને કરી હતી? વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે કરી હતી. એટલા માટે આપણે એને વાન ડર વાલ્સ બળો તરીકે પણ ઓળખીએ છીએ. એની વ્યાખ્યા કરવી હોય, ડેફિનેશન કરવી હોય તો શું થશે? વાન ડર વાલ આકર્ષણ બળની તો અણુઓ અણુ વચ્ચે લાગતા નિર્બળ આકર્ષણ બળને આપણે વાન ડર વાલ્સ આકર્ષણ બળ તરીકે ઓળખી શકીએ છીએ. આયનિક બળ શું છે, સહસંયોજક શું છે એ તો આપણને ખબર છે પણ વાન ડર વાલ્સ આકર્ષણ બળમાં શું હશે કે અણુ વચ્ચે લાગતા નિર્બળ આકર્ષણ બળને આપણે વાન ડર વાલ્સ આકર્ષણ બળ તરીકે ઓળખીશું. હવે વાન ડર વાલ્સ આકર્ષણ બળ પ્રશ્ન એ રીતનો પૂછાતો હોય છે કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ એટલે શું? વાન ડર વાલ્સ આકર્ષણ બળ એટલે શું? વાન ડર વાલ્સ આકર્ષણ બળના પ્રકારો જણાવી કોઈ પણ એકની વિગતે ચર્ચા કરો અથવા તો વાન ડર વાલ્સ આકર્ષણ બળમાંથી જે એના 3 પ્રકાર છે એમાંથી ગમે તે પ્રકાર વિશે ટૂંક નોંધ લખવાનું પૂછાતું હોય છે કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ શું એ તો આપણને ખબર પડી ગઈ કે અણુઓ વચ્ચે લાગતા વાન ડર વાલ્સ આકર્ષણ બળ કહે છે. હવે વાન ડર વાલ્સ આકર્ષણ બળના પ્રકાર 3 છે. પહેલો પ્રકાર છે લંડન બળ, એને આપણે વિક્ષેપણ બળ પણ કહીએ છીએ. એના પછીનો સેકન્ડ છે પ્રકાર દ્વિધ્રુવીય આકર્ષણ બળ. આનું ત્રીજું નામ વિયોજન બળ પણ છે.
લંડન બળ, વિક્ષેપણ બળ અથવા તો એને આપણે વિયોજન બળ પણ કહીએ છીએ. ત્રીજો પ્રકાર છે પ્રેરિત દ્વિધ્રુવીય બળ. ક્લિયર? વાન ડર વાલ્સ બળ શું છે તો આપણે ખબર પડી કે અણુ વચ્ચે લાગતું જે આકર્ષણ બળ છે પણ કેવું નિર્બળ છે, પ્રબળ આકર્ષણ બળ નથી. નિર્બળ આકર્ષણ બળ છે એને આપણે શું કહીએ છીએ? વાન ડર વાલ્સ આકર્ષણ બળ. અને વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે એના પણ પાછા 3 પ્રકાર, કે લંડન બળ અથવા તો એને વિક્ષેપણ બળ કહેવાય અથવા તો વિયોજન બળ પણ આપણે કહીશું. એના પછી સેકન્ડ જે પ્રકાર છે એ દ્વિધ્રુવીય આકર્ષણ બળ અને થર્ડમાં આવશે પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. પહેલા પ્રકારની આપણે ચર્ચા કરીએ કે લંડન બળ કોને કહીશું અથવા તો વિક્ષેપણ બળ કોને કહીશું કે વિયોજન બળ કોને કહીશું. જ્યારે કોઈ પણ પરમાણુ છે એ એની તટસ્થ અવસ્થામાં હોય, મતલબ કે એમાં કેન્દ્રમાં પ્રોટોન અને બહારની કક્ષકમાં ઇલેક્ટ્રોન કેવા છે? સરખા છે. ત્યારે એના પર જે ઇલેક્ટ્રોન વાદળ છે એ બધી જ જગ્યાએ આમ સંમિત રીતે ગોઠવાયેલું હશે એવું કહી શકીએ આપણે કે કોઈ પણ પરમાણુ છે એમાં કોઈ જ ધ્રુવ નથી, શાંતિથી પરમાણુ એક બાજુ બેસી રહ્યો છે. તો એ વખતે શું હશે કે એના પર જે ઇલેક્ટ્રોનનું વાદળ છે એ ઇલેક્ટ્રોન વાદળ કેવું હશે? સંમિત હશે, કે એમાં કોઈ જ હલચલ નહીં હોય, કે કેન્દ્રમાં બિચારા પ્રોટોન છે એ શાંતિથી બેઠા હશે, એની બહારની કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે એ શાંતિથી ઘૂમતા હશે અને પરમાણુ નહીં કહીએ. અને આ છે પરમાણુ બી, કે બંને પરમાણુ કેવા છે? સંમિત પરમાણુ. સંમિત એટલે શું? તો મેં કીધું એમ કે ઇલેક્ટ્રોનનું વાદળ છે એ બધી જ બાજુ સરખી રીતે ગોઠવાયેલું છે. એકે બાજુ ઇલેક્ટ્રોન વધારે નથી કે એકે બાજુ પ્રોટોન વધારે નથી, બંને બાજુ સરખા ઇલેક્ટ્રોન છે, બંને બાજુ સરખા પ્રોટોન છે. તો આ પણ એની જગ્યાએ સ્ટેબલ પડી ગયો છે, આ પરમાણુ છે એ પણ સ્ટેબલ એની જગ્યાએ છે. પણ ઘણીવાર કેવું થતું હોય છે કે આ રીતે સ્ટેબલ પરમાણુ હોય એ જો એકબીજાના થોડા નજીક હોય, એમનું અંતર, બંને વચ્ચેનું અંતર છે એ ઓછું હોય, તો એમાં ક્ષણિક ધ્રુવો ઉત્પન્ન થાય. હવે ધ્રુવો ઉત્પન્ન થાય એટલે શું? તો આના વિશેની ચર્ચા ચોથા ચેપ્ટરમાં આવે છે કે ધ્રુવીભવન ક્ષમતા, દ્વિધ્રુવીયતા, એવા બધા શબ્દો તમે ચોથા ચેપ્ટરમાં શીખશો. કોઈ પણ અણુ કે પરમાણુની રચના થઈ હોય એમાં ધ્રુવો ઉત્પન્ન થાય, તો ધ્રુવો ઉત્પન્ન થવાની જે ઘટના છે એને આપણે ધ્રુવીભવન કહીએ છીએ. અને ધ્રુવીભવન થાય અને દ્વિધ્રુવીયતા કોને કહીશું? તો પહેલા ધ્રુવો ઉત્પન્ન થાય. ધારો કે હું HCl ની વાત કરું, અને આપણે અત્યારે સાઈડમાં મૂકીએ, ધ્રુવો ઉત્પન્ન કેવી રીતે થાય એ શીખવાડું છું. તો HCl લઈએ તો ઘણીવાર આપણે જોયું હશે કે અહીંયા પ્લસ ડેલ્ટા હશે અને અહીંયા માઇનસ ડેલ્ટા હશે. તો આ શું થયું? ધ્રુવો ઉત્પન્ન થયા કહેવાય કે વિદ્યુત ઋણતાનો તફાવત ધરાવતા બે પરમાણુ જ્યારે એકબીજા સાથે જોડાય છે ત્યારે શું થાય છે કે જે વધારે વિદ્યુત ઋણ પરમાણુ છે એ ઇલેક્ટ્રોનને, સહસંયોજક ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ ખેંચી રાખે છે. પોતાની તરફ ખેંચે એટલે જે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે ત્યાં શું આવે છે? નેગેટિવ ચાર્જ આવે છે. આના ઉપર નેગેટિવ ચાર્જ આવે એટલે એની સાથે જોડાયેલો પરમાણુ છે એની ઉપર શું આવે? પોઝિટિવ ચાર્જ આવે. અને પોઝિટિવ ચાર્જ આવે છે એના કારણે એક પરમાણુ પર પોઝિટિવ, એક પરમાણુ પર નેગેટિવ ચાર્જ જે ઉત્પન્ન થયો એને શું કહેવાય? ધ્રુવીભવન થયું કહેવાય. એટલે કે એમાં ધ્રુવો ઉત્પન્ન થયા. તો અહીંયા પણ સેમ એ જ વસ્તુ છે કે ઇલેક્ટ્રોન આ બાજુ ગયા એટલે અહીંયા નેગેટિવ ચાર્જ આવ્યો ને. હવે ઓબ્વિયસલી છે કે આ બાજુ નેગેટિવ ચાર્જ આવ્યો એટલે અહીંયા ઇલેક્ટ્રોન છે નહીં, તો અહીંયા પોઝિટિવ ચાર્જ આવે છે. ક્લિયર હતું? તો અહીંયા પણ સેમ આ વસ્તુ થશે કે આમ તો બંને પરમાણુ છે એ કેવા હતા? શાંતિથી બેઠેલા હતા, પણ થોડા એકબીજાની નજીક આવ્યા એટલે અહીંયા શું થયું? ધ્રુવો ઉત્પન્ન થયા. ધ્રુવો ઉત્પન્ન થશે એટલે શું થશે કે એક બાજુ બધો જ પોઝિટિવ ચાર્જ અને એક
બાજુ બધો નેગેટિવ ચાર્જ ભેગો થાય છે કે બધા ઇલેક્ટ્રોન એક બાજુ ભેગા થઈ જાય છે અને પ્રોટોન છે એ એક બાજુ આવે છે. હવે આમાં ધ્રુવો ઉત્પન્ન થશે એટલે એના નજીકનો જે પરમાણુ છે એ પણ ધ્રુવો ઉત્પન્ન કરવા માટે શું થાય છે? પ્રેરિત થાય છે. એટલે અહીંયા પણ એક બાજુ પોઝિટિવ ચાર્જ અને એક બાજુ નેગેટિવ ચાર્જ આવે છે. આપણને ખબર છે કે જ્યાં ઓપોઝિટ ચાર્જ આવે ત્યાં આકર્ષણ બળ આવે. જ્યાં ચાર્જ ઓપોઝિટ આવે છે ત્યાં આકર્ષણ બળ આવે. પહેલા તો શું હતું કે કેન્દ્રમાં પ્રોટોન સ્ટેબલ હતા, ઇલેક્ટ્રોન ઘૂમતા હતા એ પોતાની રીતે, એટલે કે ઇલેક્ટ્રોન વાદળ બધી જ જગ્યાએ સરખું ફરતું. પણ શું થયું કે અહીંયા ક્ષણિક ધ્રુવ ઉત્પન્ન થયા. ક્ષણિક ધ્રુવ ઉત્પન્ન થયા એટલે શું થાય કે બધો નેગેટિવ ચાર્જ એક બાજુ આવ્યો અને બધો પોઝિટિવ ચાર્જ એક બાજુ. સેમ એ વસ્તુ બીજા પરમાણુમાં થઈ કે પોઝિટિવ નેગેટિવ ચાર્જ આવે એટલે કે આ પરમાણુનો નેગેટિવ ચાર્જ અને આ પરમાણુનો પોઝિટિવ ચાર્જ થયો એટલે બંને વચ્ચે શું થયું? બંને પરમાણુ વચ્ચે આકર્ષણ બળ થયું અને એ જે આકર્ષણ બળ છે એ આકર્ષણ બળને આપણે શું કહીએ છીએ? લંડન બળ. શોર્ટમાં એવું કહેવાય કે અધ્રુવીય પરમાણુ, મતલબ કે એની જોડે પહેલા તો કોઈ ધ્રુવ હતા જ નહીં. અધ્રુવીય પરમાણુમાં ક્ષણિક ધ્રુવો ઉત્પન્ન થતા બે પરમાણુ વચ્ચે લાગતા આકર્ષણ બળને લંડન બળ કહે છે. ક્લિયર? લંડન બળ કોને કહેવાય? તો પહેલા તો સંમિત પરમાણુ છે. સંમિત પરમાણુ શું? તો ઇલેક્ટ્રોનનું વાદળ છે એ બધી બાજુ સરખું હોય એવા પરમાણુને આપણે શું કહીએ છીએ? સંમિત પરમાણુ. પણ સંમિત પરમાણુમાં ક્ષણિક શું ઉત્પન્ન થાય છે? ધ્રુવો ઉત્પન્ન થાય છે. ક્ષણિક ધ્રુવો ઉત્પન્ન થશે એટલે બધો પોઝિટિવ ચાર્જ એક બાજુ અને બધો નેગેટિવ ચાર્જ એક બાજુ જશે. સેમ બીજા પરમાણુ જોડે પણ એવું થશે કે બધો પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ એક બાજુ થઈ જશે. એટલે એ બે પરમાણુ વચ્ચે શું થશે? આકર્ષણ બળ થશે અને એ જે આકર્ષણ બળ ઉત્પન્ન થયું એ આકર્ષણ બળને આપણે શું કહીએ છીએ? લંડન બળ. પણ આ તો શું છે કે ધ્રુવો ઉત્પન્ન જે થાય છે એ ધ્રુવો ક્ષણિક ઉત્પન્ન થાય છે. ક્ષણિક ધ્રુવો ઉત્પન્ન થાય છે એટલે અહીંયા પ્રબળ બંધની રચના થાય નહીં. એટલે આ આકર્ષણ બળ છે એ કેવું રહેશે? નિર્બળ આકર્ષણ બળ રહેતું છે. કેમ લંડન બળ કહીએ છીએ? તો લંડન નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું એટલા માટે એને શું કહીએ છીએ? લંડન બળના લંડન નામના વૈજ્ઞાનિકે શોધે છે એટલા માટે આપણે એને લંડન બળ તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા જ્યારે આ બે પરમાણુ છે એ બે પરમાણુ વચ્ચે આકર્ષણ બળ ઉત્પન્ન થાય એટલે પરસ્પર પ્રક્રિયા થાય છે એવું કહેવાય. એટલે પારસ્પરિક ઉર્જા ઉત્પન્ન થઈ એવું કહેવાય. બંને વચ્ચે આકર્ષણ બળ થશે એટલે પરસ્પર આકર્ષણ બળ થાય છે એટલે એ દરમિયાન જે ઉર્જા ઉત્પન્ન થાય છે એને શું કહેવાય? પારસ્પરિક ઉર્જા. અને એની જે પારસ્પરિક ઉર્જા છે એ પારસ્પરિક ઉર્જા એ આ બે પરમાણુનું જે અંતર છે એ અંતરને આપણે r કહીએ તો એ અંતરના છઠ્ઠા ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહેવાય કે આ બળમાં પારસ્પરિક ઉર્જા 1/r⁶ ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પારસ્પરિક ઉર્જા શું એ ક્લિયર થઈ ગયું કે આ બે પરમાણુ વચ્ચે જ્યારે આકર્ષણ બળ થાય પરસ્પર પ્રક્રિયા થાય છે. હવે એ પરસ્પર પ્રક્રિયા થાય ત્યારે જે ઉર્જા ઉત્પન્ન થાય એને આપણે શું કહીશું? પારસ્પરિક ઉર્જા. અને આ બે પરમાણુ છે એ આટલા ડિસ્ટન્સમાં હોય તો જ આપણને આની વચ્ચે આ આકર્ષણ બળ જોવા મળે. એક પરમાણુ હું આ ખૂણામાં મૂકી દઉં, એક પરમાણુ પેલા ખૂણામાં મૂકું તો એમાં લંડન બળ જોવા મળે નહીં. પણ આ બે પરમાણુ વચ્ચેનું જે અંતર છે એ અંતર r⁶
જેટલું હોય તો એની જે પારસ્પરિક ઉર્જા છે એ 1/r⁶ ના વ્યસ્ત પ્રમાણમાં છે એવું આપણે કહી શકીએ. એટલે કહેવાનો મતલબ છે કે લંડન બળ છે એ શેના પર ડિપેન્ડેન્ટ છે? તો બે પરમાણુ વચ્ચેના અંતર પર આધારિત છે કે જો ડિસ્ટન્સ આટલું હશે તો એમાં ધ્રુવ ઉત્પન્ન થશે અને ધ્રુવ ઉત્પન્ન થયા પછી આ જે બે પરમાણુ છે એ બે પરમાણુ વચ્ચે આકર્ષણ બળ લાગે. ક્લિયર? એટલું લંડન બળ શું છે? કેવા પરમાણુ વચ્ચે લાગે છે? તો અધ્રુવીય પરમાણુ વચ્ચે લાગે છે. અધ્રુવીય પરમાણુ એટલે શું? તો ત્યાં ધ્રુવો છે જ નહીં, ઇલેક્ટ્રોન વાદળ છે એ બધી જગ્યાએ સંમિત રીતે ગોઠવાયેલું છે. એવા પરમાણુઓ વચ્ચે આ આકર્ષણ બળ લાગે છે. લંડન નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું એટલા માટે આપણે એને શું કહીએ છીએ? લંડન બળ તરીકે ઓળખીએ છીએ. આકર્ષણ બળ છે એ નિર્બળ આકર્ષણ બળ છે. ક્લિયર? કે લંડન બળ કેમ કીધું અને ક્ષણિક વીજભાર ઉત્પન્ન થાય છે. આ બધું લખાણ તમે લખી શકો, પણ મેઇન પોઈન્ટ શું છે કે લંડન બળ કોને કહીશું અને લંડન બળ કોને શોધ્યું હતું અને એની પારસ્પરિક ઉર્જા છે. આ મેઇન પોઈન્ટ છે. 2 માર્ક્સમાં તમને થિયરીમાં પૂછી શકે છે કે ટૂંકનો લખો લંડન બળ તો આ લખવાનું, વિક્ષેપણ બળ પૂછે તો પણ આ લખવાનું, વિયોજન બળ પૂછે તો પણ આ જ વસ્તુ. ક્લિયર? હવે સેકન્ડ પોઈન્ટ છે આપણો, આનો બીજો પ્રકાર છે કે દ્વિધ્રુવીય આકર્ષણ બળ. જો લંડન બળ પરફેક્ટ રીતે સમજ્યા હશે તો આમાં સમજી શકાશે કે લંડન બળમાં આપણે એવું કીધું કે સંમિત ઇલેક્ટ્રોન હોય છે, સંમિત પરમાણુ હોય છે, પણ અહીંયા પરમાણુ સંમિત હોતો નથી. પહેલેથી જ ધ્રુવો ધરાવતો પરમાણુ. આપણે હમણાં HCl ની વાત કરી હતી કે ધ્રુવીભવન પામેલો પરમાણુ હોય એવો જે પરમાણુ છે તો એની વ્યાખ્યા કરવી તો આવી થઈ શકે કે શરૂઆતથી જ ધ્રુવો ધરાવતા બે પરમાણુ વચ્ચે લાગતા આકર્ષણ બળને દ્વિધ્રુવીય આકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. કે અહીંયા એવા પરમાણુની વાત કરી છે કે જે શરૂઆતથી ધ્રુવો ધરાવે છે. કે અહીંયા પ્લસ ડેલ્ટા ચાર્જ છે, અહીંયા માઈનસ ડેલ્ટા ચાર્જ છે. એના જેવો બીજો એક પરમાણુ લઈએ તો પ્લસ ડેલ્ટા અને માઈનસ ડેલ્ટા. ધારો કે HCl ની વાત કરીએ તો અહીંયા HCl માં શું થશે કે પહેલેથી ધ્રુવ છે, આ રીતે પહેલેથી જશે તો એક HCl નો પરમાણુ આ રીતે જશે અને બીજો HCl નો પરમાણુ આ રીતે જશે કે H પ્લસ ડેલ્ટા અને Cl પર માઈનસ ડેલ્ટા. સેમ આ વસ્તુ થાય કે પહેલેથી ધ્રુવ એની ઉપર છે અને એ જે ધ્રુવ છે એ ધ્રુવને કારણે આ HCl છે એમાં આનો માઈનસ ચાર્જ અને આ HCl ના પ્લસ ચાર્જ, એ બંને વચ્ચે શું થાય છે? આકર્ષણ બળ થાય છે. અને એ જે આકર્ષણ બળ છે એને આપણે શું કહીશું? દ્વિધ્રુવીય આકર્ષણ બળ. લંડન બળ કોનામાં લાગે? આપણે શીખી ગયા કે પહેલેથી સંમિત પરમાણુ છે કે ત્યાં ધ્રુવો છે નહીં, પહેલેથી સંમિત પરમાણુ અહીં કેવા તો સરખી વિદ્યુત ઊર્જા. આવા બધા પરમાણુ છે એના એક્ઝામ્પલમાં લંડન બળ આપણે લખી શકીએ કે અહીંયા પહેલેથી ધ્રુવ ઉત્પન્ન થયેલા નથી, પણ અહીંયા તો પહેલેથી ધ્રુવ ઉત્પન્ન થયેલા છે. કમ્પેરિઝન કેમ કરીએ છીએ કે ખબર પડે. અહીંયા 2 હાઇડ્રોજન પરમાણુ હશે તો જેટલા ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન ખેંચે એટલા જ આ હાઇડ્રોજન ખેંચવાનું છે, એટલે ત્યાં કોઈ ધ્રુવ ઉત્પન્ન થયું નહીં હોય. પણ જ્યારે હું HCl ની વાત કરું ત્યારે જેટલા પ્રમાણમાં ક્લોરીન પોતાની બાજુ હાઇડ્રોજનને ખેંચશે
ક્લોરીન પોતાની તરફ ઇલેક્ટ્રોનને ખેંચશે એટલે હાઇડ્રોજન ખેંચી શકશે નહીં ખેંચી શકે એટલે અહીંયા શું થશે પહેલેથી ધ્રુવો ઉત્પન્ન થઈ જશે એટલે કે પહેલેથી જ ધ્રુવો ઉત્પન્ન થયેલા છે એવા જે પરમાણુ છે અને એ બે પરમાણુ વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે એ આકર્ષણ બળને આપણે શું કહીએ છીએ દ્વિધ્રુવીય આકર્ષણ. હવે આ જે આકર્ષણ આ HCl માં જે આકર્ષણ બળ છે તો સેમ આ વસ્તુ આપણે વિક્ષેપણ બળમાં પણ જોયું એટલે કે જ્યાં દ્વિધ્રુવીય આકર્ષણ બળ હશે ત્યાં લંડન બળ તો હાજર જ હશે. પહેલેથી ધ્રુવો ધરાવતો જે પરમાણુ છે એ પરમાણુમાં દ્વિધ્રુવીય આકર્ષણ બળ તો જોવા મળે છે પણ એમાં લંડન બળ પણ જોવા મળે છે. અને જ્યારે આ દ્વિધ્રુવીય પરમાણુઓ છે એ જ્યારે સ્થિર હશે સ્થિર દ્વિધ્રુવીય પરમાણુ હશે ત્યારે એની જે પારસ્પરિક ઊર્જા છે એ 1/r3 ના સમપ્રમાણમાં હશે. ત્યારે બંને પરમાણુ સ્ટેબલ હશે અને જ્યારે બંને પરમાણુ ઊંધા ધ્રુવીય પરમાણુ હશે એટલે કે ફરતા હશે સ્થાયી હોય નહીં ત્યારે એની જે પારસ્પરિક ઊર્જા છે એ 1/r6 ના સમપ્રમાણમાં હોય. 1/r6 ના સમપ્રમાણ. હવે દ્વિધ્રુવીય આકર્ષણ બળમાં આપણે મેં કીધું એમ કે જ્યારે ધ્રુવીય પરમાણુનું ટોટલ આકર્ષણ બળ લેવાનું હોય ત્યારે લંડન બળ તો હશે જ. લંડન બળ અને દ્વિધ્રુવીય બળનો સરવાળો થાય. ક્લિયર કે ધ્રુવીય પરમાણુનું જ્યારે આકર્ષણ બળ લઈએ ત્યારે એમાં લંડન બળ તો પહેલેથી પ્રેઝન્ટ હોય જ અને પાછું આ બળ ઉત્પન્ન થાય છે એટલે ટોટલ આકર્ષણ બળ લંડન બળ અને દ્વિધ્રુવીય આકર્ષણ બળના સરવાળા જેટલું થાય. ક્લિયર. વિક્ષેપણ બળ અથવા લંડન બળ કોને કહીશું તો અધ્રુવીય પરમાણુ કે પહેલેથી ધ્રુવો છે નહીં ઇલેક્ટ્રોન વાદળ બધે સંમિત રીતે ગોઠવાયેલું છે એવા બે પરમાણુમાં ક્ષણિક ધ્રુવો ઉત્પન્ન થાય અને આકર્ષણ બળ થાય એને આપણે શું કીધું લંડન બળ. દ્વિધ્રુવીય આકર્ષણ બળમાં શું થાય કે પહેલેથી ધ્રુવો ધરાવે છે અને એ બે પરમાણુ વચ્ચે આકર્ષણ બળ લાગે તો આપણે એને દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહીશું. હવે ત્રીજો પ્રકાર છે પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. હવે પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળમાં શું થાય તો બંનેને ભેગા કરો. પહેલું અને બીજું છે એ બંનેને ભેગા કરીએ એટલે આ ત્રીજો પ્રકાર થાય કે એક પરમાણુ એવો છે કે જેમાં દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે મતલબ કે એક પરમાણુ એવો છે કે જેમાં પહેલેથી જ ધ્રુવ ઉત્પન્ન થયેલા છે એટલે કે ધ્રુવીય પરમાણુ છે એવું કહેવાય. ધ્રુવીય પરમાણુ છે અને બીજો એક પરમાણુ એવો છે કે જે અધ્રુવીય પરમાણુ છે. પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ એટલે શું તો એક પરમાણુ એવો લેવાનો છે કે જે ધ્રુવીય છે મતલબ કે એમાં પહેલેથી ધ્રુવો ઉત્પન્ન થયેલા છે અને બીજો એક પરમાણુ એવો લેવાનો છે કે જે અધ્રુવીય છે એમાં ઇલેક્ટ્રોનનું વાદળ છે એ સંમિત રીતે ગોઠવાયેલું છે. હવે આની પ્રેરણાથી આમાં ધ્રુવો ઉત્પન્ન થશે કે આમાં તો પહેલેથી ઓલરેડી ધ્રુવો ઉત્પન્ન થયેલા છે પણ આ પરમાણુ એની નજીક આવશે એટલે આમાં પણ શું થશે ધ્રુવો ઉત્પન્ન થશે અને ધ્રુવો ઉત્પન્ન થતા આ બે પરમાણુ વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે એને આપણે શું કહીએ છીએ પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ.
એટલે કે આવું લખી શકું કે ધ્રુવીય પરમાણુ અને અધ્રુવીય પરમાણુ વચ્ચે લાગતા નિર્બળ આકર્ષણ બળને પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહે છે. ક્લિયર? એકમાં ઓલરેડી પહેલેથી ધ્રુવો હતા, બીજો સંમિત પરમાણુ હતો, પણ આ પરમાણુની પ્રેરણાથી આમાં ધ્રુવો ઉત્પન્ન થયા. આ કે હું કેમ લઈ છું, આમાં ધ્રુવો છે તો મારામાં પણ હું ધ્રુવો ઉત્પન્ન કરું અને એના બધા ઇલેક્ટ્રોન એક બાજુ આવ્યા અને પ્રોટોન એક બાજુ ગયા અને આમાં પણ ધ્રુવો ઉત્પન્ન થયા અને ધ્રુવો ઉત્પન્ન થયા અને બે પરમાણુ વચ્ચે આકર્ષણ બળ લાગ્યું. એને આપણે શું કહીએ છીએ? પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. અને પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે એમાં પણ પારસ્પરિક ઊર્જા છે એ બંને પરમાણુના અંતર પર ડિપેન્ડન્ટ હોય છે અને આની પારસ્પરિક ઊર્જા નું મૂલ્ય 1/r6 ના સમપ્રમાણમાં હોય છે. ક્લિયર? વાન ડર વાલ્સ આકર્ષણ બળ શું છે? તો કોઈ પણ અણુ કે પરમાણુ હોય એમાં જે નિર્બળ આકર્ષણ બળ લાગે છે એને આપણે શું કહીશું? વાન ડર વાલ્સ આકર્ષણ બળ. અણુ પરમાણુમાં આકર્ષણ બળ પણ હોય અને અપાકર્ષણ બળ પણ હોય, પણ આપણે ચર્ચા કરવાની છે આકર્ષણ બળની. અને એ જે આકર્ષણ બળ છે એને આપણે વાન ડર વાલ્સ આકર્ષણ બળ કીધું કે જે આકર્ષિત પ્રકારનું છે, આકર્ષણ થાય છે એ બળને વાન ડર વાલ્સ આકર્ષણ બળ કહેવાય. વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું એટલે એને વાન ડર વાલ્સ આકર્ષણ બળો આપણે કહીએ છીએ. વાન ડર વાલ્સ આકર્ષણ બળો ત્રણ પ્રકારના: લંડન બળ, દ્વિધ્રુવીય આકર્ષણ બળ અને પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ. લંડન બળમાં શું થાય? અધ્રુવીય પરમાણુમાં જે આકર્ષણ બળ લાગે એને આપણે લંડન બળ કીધું. દ્વિધ્રુવીય આકર્ષણ બળ એટલે કે પહેલેથી ધ્રુવો ધરાવતો જે પરમાણુ છે એમાં જે આકર્ષણ બળ લાગે છે એને આપણે શું કીધું? દ્વિધ્રુવીય આકર્ષણ બળ. અને પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ એટલે શું? તો એક ધ્રુવોવાળો પરમાણુ છે અને એક છે અધ્રુવીય પરમાણુ છે. ધ્રુવોવાળા પરમાણુની પ્રેરણાથી અધ્રુવીય પરમાણુમાં શું થાય છે? ધ્રુવ ઉત્પન્ન થાય છે અને એ બે પરમાણુ વચ્ચે જે આકર્ષણ બળ થાય છે એને આપણે શું કીધું? પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. ક્લિયર? આટલું? બધામાં પારસ્પરિક ઊર્જા છે એ અંતર પર ડિપેન્ડેન્ટ હોય છે, એના અંતર પર આધારિત હોય છે. પારસ્પરિક ઊર્જા એટલે શું? તો બે પરમાણુ વચ્ચે જ્યારે આકર્ષણ બળ લાગશે એટલે પરસ્પર પ્રક્રિયા થઈ એવું કહેવાય. અને એ પરસ્પર પ્રક્રિયા થાય, કોઈ પણ પ્રક્રિયા થાય એમાં ઊર્જા યા તો ઉમેરાય યા તો ઊર્જા મુક્ત થાય. તો અહીંયા બે પરમાણુ વચ્ચે પ્રક્રિયા થશે ત્યારે ઉમેરાય છે કે મુક્ત થાય છે એ તો જે તે પરમાણુ પર ડિપેન્ડેન્ટ હોય, પણ પ્રક્રિયા દરમિયાન જે ઊર્જાનો ફેરફાર થાય એને આપણે શું કહીએ છીએ? પારસ્પરિક ઊર્જા. ક્લિયર? હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે હાઇડ્રોજન બંધની ચર્ચા કરીશું.